ક્યાં રખડવા? રખડવા આપણે ક્યાં તું ક્યાં જા? કઈ બાજુ જા? એટલે એ મોઢા માલ કાઢ નાખ. હું છું એટલે હું એરો એટલે સાપ કાળા કરા ન આવતા नाग नाग ठीक है किसी कोई माल। सो गाइस हम बना रहे चाय और चाय पी के जाने वाले दूसरी आड़ी बाड़ी पे हमारा विपुल काका हमारा थोड़ा दांत काटे છે वीडियो बनावવાનું હોય તો હેલો મિત્રો તો બધા કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો ફરીવાર એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મારું નામ છે રાકેશ અને આપણે ધીમેથી વિડીયોની શરૂઆત તો કરી દીધી બરાબર. આમ તો મિત્રો ઘણા સમયથી કોઈ મેં પોસ્ટિંગ કે કાંઈ પણ વસ્તુ અપલોડ નહોતી કરી, કારણ કે મારી પાસે કોઈ એવો કોન્ટેન્ટ નહોતો. એટલા માટે હવે મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. તો હવે ધીમે ધીમે શરૂઆત કરી છે. ઘણા બધા અમારા મિત્રોએ ટૂંકમાં એવું સજેશન મને આપ્યું કે ભાઈ તું વિડીયોની શરૂઆત કરી દે ધીમેથી. તો મિત્રો તમે પણ થોડોક સપોર્ટ આપતા રહેજો એટલે વાંધો ન આવે. તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ વાડીએ, કારણ કે વાડીએ ઘણું બધું કામ છે એટલા માટે જવું પડશે વગર કીધે. ને મારા પપ્પા એટલે કે મારા પિતાશ્રી ગાડી ચલાવી રહ્યા છે, હું પાછળ બેઠો છું. અને એમાં એવું છે કે પિતાશ્રી સાથે હોય એટલે આપણે ન બોલી શકીએ કે ગામની અંદરથી એક બીજો રસ્તો છે બરાબર, ત્યાંથી જવામાં રસ્તો બહુ ખરાબ છે. અમારે આમ બે ગામડા વટીને આમ ફરીને જવું પડે. તો વાડીએ તો પૂગી ગયો બરાબર મિત્રો. તો હવે આપણે આ ડોલ લઈને જવાનું છે. ખાતરની ડોલ છે. ગાડી હવે આપણી ઊભી રહેશે અહીંયા આયાબુજા. ડોલમાં વજન તો હારું બહુ છે. ખાતર છે કંઈક આમાં જે હોય હાલો. તો આવી રીતે આમ ઝટકા મૂકેલું હોય ને ચાલુ હોય બરોબર. જો ભૂલથી કાંઈ હાથ પણ અડી ગયો હોય તો વાઇબ્રેશન આવે પછી એવું થાય બધું. આખા દિવસનું મૂડ વીખી નાખે. કે અવાજનો થોડોક પ્રોબ્લેમ રહે કે પછી પડપડ ને ધડધડ ને એવું બધું અવાજ આવશે. એનું કારણ છે કે આમાં કોઈ માઇકની મારી પાસે કોઈ વ્યવસ્થા છે નહીં બરાબર. અત્યારે થોડુંક એડજસ્ટ કરી લેજો. આપણે જઈએ છીએ ધીમે ધીમે. બહુ વજન છે ડોલની અંદર. દવા છાંટે છે જરા બાટલા કોકનું પીડ્યું છે પાણી છે એટલે અહીંયા દવાનું શરૂઆત કરી છે. હું છું દવા કોણ છાંટે તમારામાં? અશ્વિન છાટે. ઠીક એવું છે. શું લાવે ડોલમાં ખાતર કેટલા ની આવે હવે એ મને નથી ખબર. હવે અમારા પપ્પા લાવ્યા છે 7 કિલોમાં. 7 કિલો હોય કે 10 કિલો હોય કે પછી કેટલું હોય કોને ખબર. આમ 7 લખેલું છે ખાલી મહુવા એવું છે. તો મિત્રો આ છે અમારી વાડી અને વાડીએ આપણે આવી ગયા છીએ અને થોડું ઘણું કામકાજ હશે એ કરશું. તો મિત્રો ઘરની વાડી હોય એટલે થોડું ઘણું બકાલું તો હોય જ તે. ને મિત્રો જો ખેતરે પૂગતા જ મને મોકલી દીધો પાણી ભરવા માટે આવતા વેત, પણ લાઇટ છે નહીં. આપણે પાણી હીસી લઈએ ધીમેથી. ને મિત્રો આમ પાણી ઉપર છે એટલે બહુ કાંઈ વાંધો નથી આવતો, આરામથી પીસાઈ જાય છે. આપણે ભાગવાનું છે આખું. सो गाइस हम बना रहे चाय और चाय पी के जाने वाले दूसरी आड़ी बाड़ी पे में मस्त जोक. तो हमारी चाय बन रही है अभी. तो चाय हमारी रेडी हो चुकी है तो हम पी लेते हैं. सो गाइस तो हम निकल गए कुल्हाड़ी और भाला लेके दूसरे खेत पे और पिताश्री यहाँ पे कुछ काम कर रहे हैं और मुझे वहाँ पे थोड़ा सा काम है तो वहाँ पे जा रहे हैं हम लोग. आना है आपको वहाँ पे? नहीं आने का. તો રસ્તામાં ફરીવાર અમને મળી ગયા છે અશ્વિનભાઈ. હાય કેમ છો બધા? અશ્વિનભાઈ દવા છાંટે છે રસ્તામાં. જો આ બાજુ કેમ દવા કેમ રસ્તામાં છાંટો એ કહેતો છે. દવા છાંટતો ચાલે આમ એરું બધું સાપ ને એવું ગળી જાય ને. આ ચોખ્ખું થઈ ગયું હોય તો આમાં દેખાય એમ.
એવું ખરું એરું ગળી ગયો હોય તો આમાં દેખાય. હા એરું એટલે શું अच्छा એરું એટલે સાપ કાળો તરા ન આવતા નાગ નાગ. ઠીક એવું પછી કોઈ માલ ઢોર છે ઈ આમાં મોટાનો વાડનો વીખી કે હમ. એટલા માટે મારે એવું છે હાલો આવું છે ઓલી વાડીએ બસ હમણાં આવું જ છે એ બાજુથી. એવું છે તો હું જાઉં છું થોડુંક શું છે કામકાજ છે થોડુંક થોડીક વાડ કરવાની છે એજમાં વાવી દીધા હા તે કેટલા જ વાડ કરે છે સરસ સરસ. હાલો તો મિત્રો આ રસ્તામાં હાલીને આવવું પડે કારણ કે રસ્તો બહુ ખરાબ છે એટલે टू व्हील के कहीं पण वस्तु न हाले. सो गाइस हम तो पहुंच गए हमारी खेत पे आड़ी बाड़ी पे. एक कुत्ता यहाँ पे देखिए बहुत शातिर है. एक है और ये दूसरा कालिया तेरा क्या होगा. તો મિત્રો આ હવે ઓલો ફેન્સિંગનો તાર છે બરોબર. તો હવે અમારે બધું કરવાનું છે હરખું કારણ કે ઘણા સમયથી આ વાડી અમે આવ્યા જ નહોતા. ખાલી કાલે પ્રમ દિવસે અજમાનું વાવેતર કરવા માટે આવ્યા હતા પછી કોઈ અહીંયા ડોકાણું જ નથી. તો આપણે હવે કમ્પ્લીટ કરી નાખીએ હરખું. હવે આપણે રહ્યા ટ્રેક્ટરના શોખીન બરોબર. વાહનની અંદર વધારેમાં વધારે પસંદ હોય ને તો ટ્રેક્ટર, એટલે કે ટ્રેક્ટરનો શોખ મને વધારે. એક ભાઈ અરવિંદભાઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે તો એની પાસે હું એક આંટો મારવા જાઉં છું. હું વિપુલ કાકા. હું અરવિંદભાઈ. તૂટી ગયો સેન્સર નું કંટ્રોલ કંટ્રોલ એવું છે. એક ઘરે આઈડોલી નહીં રહેતી. હું એમ કહેતો હોકા વિપલા મેં કીધું આમ તો કમ્પ્લીટ છે. મેં કીધું હું આવતો તમે મસો કર્યો ને એટલે મને એટલે કંટ્રોલ તૂટી ગયો કે એટલું જ છે આ સેન્સર આખો નોખો જ નહીં પીડ્યો. સેન્સર કામ તો મિત્રો આ ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા પણ તૂટી ગયું. કંટ્રોલ તૂટી ગયો છે. અમારા વિપુલ કાકા અમારા થોડાક દાંત કાઢે છે. વિડિયો બનાવવાનું હોય તું એની સિવાય છે ને આ પટીક પડી કામ જ ન આવે. યા તમે કીધું તેવો ખબર પડી ને મને થોડી ખબર છે. એ જે ઊભું રાખ્યું તે ખબર પડી. હા અરવિંદભાઈ ભાગ્યા છે હવે કારણ કે તૂટી ગયું ગાડી. ભાગ્યા છે ઘરે. એને રિપેરિંગ કામ કરવું પડશે. હવે અમે ભાગીએ ઘરે ઓલા વાડીએ. અને મિત્રો હવે આપણે આ ચલાવવાનું છે આ મકોડા જેવું ટ્રેક્ટર. તો રસ્તો વધારે ખરાબ હોવાના કારણે બીજું અમે મોટું ટ્રેક્ટર કે એવું કાંઈ અહીંયા લાવી ન શકીએ. એટલા માટે હવે આને આનાથી અમે બધું કામ લઈ લઈએ. ચાવી આવી રીતે આનું મારી દેવાનું હેન્ડલ. હવે આપણે જો એટલા ભાગમાં થોડુંક આંકી નાખ્યું છે અને હવે આ ભાગ બાકી છે. હવે તો ઘડીક મેં કીધું પોરો પાણી પી લઉં પછી પાછી શરૂઆત કરી દઉં એટલે કામ પૂરું થાય. તો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે ઓવર અને હું નીકળી ગયો છું ઘર તરફ કારણ કે પિતાશ્રીને મોડું થાય એમ છે. એટલા માટે એ હવે શાબાશ બેટા આમ ફરીને આવશે ગાડી લઈને પછી. ને સવારમાં તો એમની સાથે ગાડીમાં વિયેવો હતો પણ હવે અત્યારે એમને થાય એમ છે મોડું એટલા માટે હવે હું નીકળી ગયો હાલીને રસ્તામાં. આ વિસ્તારનો રસ્તો તમે જોઈ શકો છો કેવો રસ્તો છે તમને પણ જોવા મળશે. કારણ કે રસ્તો બહુ ખરાબ છે એટલા માટે હવે બહુ વિડીયો શૂટિંગ ઉતરે એમ છે નહીં બરોબર. તો હવે હું તમને મળું છું ડાયરેક્ટ ઘરે. ક્યાં જાવ? કઈ બાજુ? હે ક્યાં રખડવા? આપણે ક્યાં ગામમાં? કેમ કોને અહીંયા? તમે આ ગારામાં શું કામ રખડો તો? કેમ હાલે? ગાડી છે તારી? એટલે એ તું ક્યાં જાશ? એ બેટા તું ક્યાં જા?
કઈ બાજુ જા એટલે એ મોઢામાં કાઢ નાખ શું છે એ લઈ લે હાલ જા. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયો ઘરે. તો હવે મને લાગી છે થોડીક ભૂખ, તો હવે આપણે થોડોક નાસ્તો કરી લઈએ પછી. તો મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, કોમેન્ટ એક સારી એવી કરી દેજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ છીએ નવા વિડીયોની અંદર, નવા વ્લોગની અંદર.